આગળ સમાચારમાં વાત કરીએ તો સુરેન્દ્રનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે। મહત્વપૂર્ણ સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવ્યા છે। સુરેન્દ્રનગરમાં માતા પુત્રનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે। લીંબડીથી ભીમનાથ સોસાયટીના મકાનમાંથી મૃતદેહ મળી આવ્યો હતો। માતા પુત્રની હત્યા કરાઈ હોવાની આશંકા છે તે વ્યક્ત કરવામાં આવી છે। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। પોલીસે તપાસ કરતા મહિલાનો પતિ મળી આવ્યો ન હતો, તો બીજી તરફ પુત્ર પત્નીની હત્યા કરી પતિ ફરાર થયાની આશંકા છે તે વ્યક્ત કરાઈ છે। તો પોલીસે પતિને ઝડપી પાડ્યો છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે, વધુ પૂછપરછ હાથ ધરાશે। તો સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવ્યા છે। સુરેન્દ્રનગરમાં માતા પુત્રની શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે। આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। માતા પુત્રની હત્યા કરી હોવાની આશંકા છે તે વ્યક્ત કરવામાં આવી છે। તો ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તુરંત ઘટના સ્થળે દોડી આવ્યો છે। આ મામલે હાલ તપાસ શરૂ કરાઈ છે। પોલીસે તપાસ કરતા મહિલાનો પતિ મળી આવ્યો ન હતો અને જેને લઈને પુત્ર પત્નીની હત્યા પતિ કરીને ફરાર થયો છે તેવી આશંકા હાલ વ્યક્ત કરાઈ છે।